નમસ્કાર મિત્રો, આજે આપણે આગળ અભ્યાસ કરીશું ટાઈપ્સ ઓફ કાઇનેમેટિક ચેન, હોરબાર ચેન એન્ડ ગ્રેસો ફ્લો વિશે જોઈએ. આગળ આપણે તો સૌપ્રથમ ટાઈપ્સ ઓફ કાઇનેમેટિક ચેન્સ. કાઇનેમેટિક ચેન વિશે તો આપણે ઘણું બધું સાંભળેલું છે. The most important kinematic chain are those which consist of four lower pair, each pair being a sliding pair or a turning pair. કાઇનેમેટિક ચેન ક્યારે બને? જ્યારે ચાર લોઅર પેર ભેગી થાય ત્યારે જ કાઇનેમેટિક ચેન બને છે. કેવી મોશન બને છે? તમારે સ્લાઇડિંગ અથવા તો ટર્નિંગ પેર બને છે. બરાબર? કઈ પેર બને છે કાઇનેમેટિક ચેન? સ્લાઇડિંગ પેર અથવા તો પછી ટર્નિંગ પેર થતી હોય છે. બરાબર? ઓકે. હવે ધ ફોલોવિંગ થ્રી ટાઈપ્સ, શું કીધેલું છે? ત્રણ ટાઈપ્સ ઓફ કાઇનેમેટિક ચેન વિથ ફોર લોઅર પેર આર ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે. પહેલી વસ્તુ છે ફોરબાર ચેન, અથવા તો બીજી ભાષામાં કહીએ તો એને ક્વોડ્રેટિક સાયકલ ચેન પણ કહી શકાય. બીજું છે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેન, અને ત્રીજું છે ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેન. બરાબર? આગળ જોઈએ આપણે. તો હવે ફોરબાર ચેન અથવા તો ક્વોડ્રેટિક સાયકલ, સૌથી પહેલો જે ટાઈપ્સ હતો એના ઉપર આવીએ. તો વી હેવ ઓલરેડી ડિસ્કસ દેટ ધ કાઇનેમેટિક ચેન ઇઝ અ કોમ્બિનેશન ઓફ ફોર ઓર મોર કાઇનેમેટિક પેર, જે આપણે આગળ વાત કરી જ હતી. સચ દેટ ધ રિલેટિવ મોશન between the link or element are completely constrained. આપણે ત્રણ વસ્તુ આગળ આવી હતી: કમ્પ્લીટલી કન્સ્ટન્ટ મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટન્ટ મોશન અને સક્સેસફુલ કમ્પ્લીટ મોશન. The simplest and basic kinematic chain is a four bar chain or quadratic cycle chain. બરાબર? એની ફિગર આપેલી છે તો આ રીતે જોઈ લો. સૌથી સિમ્પલમાં સિમ્પલ રચના છે લિંક 1, 2, 3 અને 4 આપણી. બરાબર? તો આ તમારી સાયકલ થઈ ગઈ 1, 2, 3 અને 4 લિંકની મદદથી. ઇટ કન્સિસ્ટ ઓફ 4 લિંક. બરાબર? હાલ જોઈએ આપણે એ પ્રમાણે. ઇચ ઓફ ધેમ ફોર્મ અ ટર્નિંગ પેર. બધે જ ટર્નિંગ પેર હતી એટ A, B, C, D. બરાબર? A, B, C, D. શું થાય છે? સ્લાઇડિંગ થાય છે કોઈ જગ્યાએ? નથી થતું. શું થશે? તો ટર્નિંગ જ થશે. આ પણ લિંક હતી A થી D 4 નંબરની, તો એ પણ આ રીતે ટર્નિંગ થશે. સેમ એ રીતે B થી C 2 લિંક છે, તો એ પણ આ બાજુ ટર્નિંગ થશે. સેમ એ જ રીતે 3 નંબરની છે, તો એ પણ તમારી ટર્નિંગ થશે. તો કોઈ પણ બીજી મોશન અહીંયા થતી નથી. બરાબર? હવે ધ ફોર લિંક મે બી ઓફ ડિફરન્ટ લેન્થ. અલગ અલગ લેન્થની હોઈ શકે. બરાબર? જે આમાં બતાવેલું છે કે આની લિંક લેન્થ, આની લિંકની લેન્થ, આની લિંકની લેન્થ અને આની લિંકની લેન્થ કોઈની સરખી નથી. બરાબર? અલગ અલગ લેન્થ આપેલી છે. A very important consideration in designing a mechanism to ensure that the input crank make a complete revolution. શું થવું જોઈએ? Make a complete revolution relative to the other link. યાદ રાખજો આ શબ્દ. શું કીધેલું છે? Make a complete revolution relative to the other links. The mechanism in which
નો લિંક મેક્સ અ કમ્પ્લીટ રિવોલ્યુશન વિલ નોટ બી યુઝફુલ. શું કીધું? ક્યારે યુઝફુલ હોય? તો જ્યારે કમ્પ્લીટ રિવોલ્યુશન થતું હોય રિલેટિવ, બરાબર, ત્યારે જ. પણ જો નો લિંક મેક કમ્પ્લીટ રિવોલ્યુશન તો એ આપણા માટે ઉપયોગી નથી. બરાબર, એક વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ. ઇન અ 4-bar ચેન one of the link in particular the shortest, હવે યાદ રાખજો, shortest link will make a complete revolution relative to the other 3 link. કોણ કરશે કમ્પ્લીટ રિવોલ્યુશન? તો કહી દીધું અહીંયા સૌથી શોર્ટેસ્ટ લિંક. એને સચ લિંક એને શું કહીશું આપણે? ક્રેન્ક કહીશું, અથવા તો પછી ડ્રાઈવરનું નામ આપીશું. બરાબર. હવે અહીંયા જુઓ ફિગરમાં કીધેલું છે એ ડી લિંક 4 આપેલી છે. એ અને ડી જે લિંક 4 બતાવેલી છે તમારી ઇઝ અ ક્રેન્ક. શું બની જશે? આરી બની જશે ક્રેન્ક. બરાબર. હવે ધ લિંક બી સી, કઈ લિંકની વાત કરેલી છે? બી અને સી. વિચ મેક પાર્શિયલી રોટેશન ઓર ઓસિલેટિંગ ઇઝ નોન એઝ ધ લીવર અથવા તો રોકર અથવા તો ફોલોવર કહેવાશે. બરાબર. શું કહેવાશે? લિંક ટુને લીવર, રોકર અથવા તો ફોલોવરની વાત થઈ. ધ લિંક સીડી, કઈ લિંક છે? અરે સી અને ડીની વાત કરી, લિંક 3ની. વિચ કનેક્ટિંગ ધ ક્રેન્ક એન્ડ લીવર, શેને કનેક્ટ કરશે? આ બાજુ ક્રેન્ક અને લીવર બંનેને કનેક્ટ કરવાનું કામ કોણ કરશે? લિંક 3. તો એને શું કહીશું? ઇઝ કોલ્ડ કનેક્ટિંગ રોડ. કનેક્ટ કરવાનું કામ કરે છે એટલે નામ પડ્યું એનું કનેક્ટિંગ રોડ, અથવા તો બીજું શું કહીશું? કપલર પણ કહેવાય છે. ધ ફિક્સ લિંક, કઈ ફિક્સ લિંક છે? તો એ અને બી અહીંયા ફિક્સ કરેલી છે. આ જે ડેશ બતાવેલા છે એનો મતલબ એ થાય કે અહીંયા આ લિંક ફિક્સ કરેલી છે, લિંક 1. તો એ આપણા માટે શું થઈ જશે? ફ્રેમ બની જશે. બરાબર. એ શું થઈ જશે? ફ્રેમ બની જશે. બરાબર. હવે વેન ધ ક્રેન્ક, કઈ ક્રેન્ક છે આમાંથી? લિંક 1, 2, 3 અને 4માંથી સૌથી નાની શોર્ટેસ્ટ જે હોય તો કઈ છે આપણે? સૌથી નાની લંબાઈવાળી, તો આ રહી 4 નંબરની. લિંક 4 ઇઝ ધ ડ્રાઈવર. ધ મિકેનિઝમ ઇઝ ટ્રાન્સફોર્મિંગ રોટરી મોશન ઇન્ટુ ઓસિલેટિંગ મોશન. બરાબર. હારી રોટરી મોશનમાં રૂપાંતર થઈ જશે તમારું. બરાબર. ઓકે. બીજી બધી તમારી ઓસિલેટિંગ મોશન કરશે. અહીંયા આ જે લિંક રહી તો આ રીતે મૂવ થશે. અહીંયાથી જેવું તમે એંગલ પ્રમાણે મૂવ કરાવશો આ બાજુ ક્લોકવાઇઝ અથવા તો પછી આ બાજુ એન્ટી ક્લોકવાઇઝ, તો એ દરમિયાન ક્લોકવાઇઝ ધારો કે આપણે મૂવ કરીએ છીએ તો એનાથી શું અસર થશે? આપણે લિંક 4ને મૂવ કરીએ તો કનેક્ટિંગ છે એ લિંક 3 સાથે, તો લિંક 3ને મૂવ કરશે. જો અહીંયા ફિગરમાં બતાવેલું છે તમને અહીંયા, તો લિંક 3 તમારી આ રીતે મૂવ થશે, લિંક 2 સાથે કનેક્ટ છે એટલે આ રીતે તમારી મૂવમેન્ટ થશે. બરાબર. તો એક બાજુ ક્લોકવાઇઝ થાય અને પછી એન્ટી ક્લોકવાઇઝ થતી હોય. હવે આગળ જોઈએ તો અહીંયા પણ એક બતાવેલી છે, સિમ્પલ ફિગર છે. તો આમાં શું કરેલું છે? કેટલી લિંક આપેલી છે જુઓ. એ થી બી 1, પછી બી થી સી 2, પછી સી થી ઈ 3 આપેલી છે. બરાબર. અને એ તમારી ચોથી લિંક આપેલી છે. બરાબર. તો આ જે લિંક રહી એમાં તમને એક અલગ શું ફેર પડશે? તો અહીંયા જુઓ આ જે લિંક દેખાય છે એ રીએ ત્રિકોણ આકારની બતાવેલી છે. બરાબર. તો આ રીએ ફિક્સ છે. એક કઈ જગ્યાએથી મૂવ થશે? તો એ બી લિંક આપણે ફિક્સ કરેલી છે તો અહીંયાથી અહીંયા મૂવ થશે. તો એ જે પ્રમાણે મૂવ થશે, જ્યારે બીથી સીને આપણે રોટેટ કરીએ છીએ ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ, તો એના કારણે આ રીતનો શેપ તમારો જનરેટ થશે. ઓકે. પછી જોઈએ આગળ આપણે તો બીજું શું આવ્યું? ગ્રેસ ઓફ લો. ગ્રેસ ઓફ લો
ઓફ અ 4 બાર મિકેનિઝમ. આમાં ગ્રેસોફ લોમાં ધ્યાન શું રાખવાનું છે? તો સૌથી પહેલી આપણે ધ્યાન રાખવાનું છે કન્ડિશન. બરાબર, કોને કહેવાશે? તો કન્ડિશન આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. તો એસ પ્લસ એલ શું લખેલું છે આગળ? લેસ ઓર ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ. આ કન્ડિશન હોવી જોઈએ. હવે જોઈએ ડેફિનેશન એની. ધ ગ્રેસોફ કન્ડિશન ફોર અ 4 બાર લિંકેજ સ્ટેટ ધ શું કહે છે? ઇફ ધ સમ ઓફ ધ શોર્ટેસ્ટ ઓર લોંગેસ્ટ લિંક, શોર્ટેસ્ટનો એસ, લોંગેસ્ટનો એલ, ઓફ અ પ્લાનર 4 બાર લિંકેજ ઇઝ શું કીધેલું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ કન્ડિશન ખાસ યાદ રાખજો. લેસ ધેન ઓર ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ રિમેનિંગ ટુ લિંક. કઈ બાકી રહી? તો પી અને ક્યુ. તો એ કહીએ છીએ ધેન ધ શોર્ટેજ લિંક કેન બી રોટેટ ફુલ્લી વિથ રિસ્પેક્ટ ટુ નેબરિંગ લિંક. અહીંયા કીધેલું છે પાછું સૌથી શોર્ટેસ્ટ લિંક શું થશે? રોટેટ થશે. કેવી રોટેટ થશે? તો ફુલ્લી રિસ્પેક્ટ ટુ ધ નેબરિંગ લિંક. તો અહીંયા એસનો મતલબ તમને ખબર પડી જાય. એસ શું છે? શોર્ટેસ્ટ લિંક. એ રીતે એલ તો લોંગેસ્ટ. એ જ રીતે પી અને ક્યુ શું થશે? રિમેનિંગ અધર લિંક. તો ગ્રેસોફ લો ક્યારે ફૂલફિલ થાય? તો આ કન્ડિશન તમારી જ્યારે ફૂલફિલ થઈ જાય તો તમારે ગ્રેસોફ લો લાગુ પડી જાય. કન્ડિશનમાં શું છે આમાં? તો એસ પ્લસ એલ એટલે કે શોર્ટેસ્ટ લિંક પ્લસ લોંગેસ્ટ લિંક લેસ ઓર ઇક્વલ ટુ, આ બંનેનો સરવાળો જેવો થવો જોઈએ. લેસ ઓર ઇક્વલ ટુ, લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ રિમેનિંગ અધર લિંક એટલે કે પી પ્લસ ક્યુ જેટલો થાય. તો એ કન્ડિશન કઈ ફોલો કરે છે? ગ્રેસોફ લોને ફોલો કરે છે. બરાબર. તો આમાં જુઓ 3 ફિગર અહીંયા બતાવેલી છે. અહીંયા કન્ડિશન ધ્યાન રાખો શું આપેલી છે? અહીંયા જુઓ લેસ ધેન આપેલું છે, અહીંયા ગ્રેટર ધેન આપેલું છે અને અહીંયા આપેલું છે ઇક્વલ ટુ આપેલું છે. ગ્રેસોફ લો ક્યારે ફૂલફિલ થાય? તો લેસ ઓર ઇક્વલ ટુ. તો આ કન્ડિશન અને આ કન્ડિશન હોય તો ગ્રેસોફ લો લાગુ પડશે, પણ ગ્રેટર ધેન હોય તો ગ્રેસોફ લો લાગુ પડશે નહીં. તો જુઓ અહીંયા ક્રેન્ક રોકર, તો આ કેવી મોશન બનશે? તો એના માટે જોઈએ તો આ ફિગરમાં જુઓ. તો આ ફિગરમાં સૌથી પહેલાં તો એસ અને એલ ફાઇન્ડ કરવો પડશે. તો એસ એટલે કે શોર્ટેસ્ટ લિંક કઈ છે આમાંથી? તો અહીંયા બતાવી દીધી છે કે ભાઈ આ શોર્ટેસ્ટ લિંક છે. અને પછી એલ ફાઇન્ડ કરવો પડશે. તો સૌથી લાંબામાં લાંબી લિંક કઈ છે? તો એના દેખાવ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે સૌથી ટૂંકી લિંક કઈ છે અને સૌથી લાંબી લિંક કઈ છે. તો એના ઉપરથી ખ્યાલ આવી ગયો. એસ અને એલ આ બંનેનો સરવાળો થશે અને આનો રિઝલ્ટ કેવું મળે છે? લેસ ધેન મળે છે, પી પ્લસ ક્યુ. તો બરાબર. તો આની મોશન જુઓ અહીંયા કેવી થશે? કન્ટિન્યુઅસ મોશન થશે. તો અહીંયાથી કન્ટિન્યુઅસ મોશન આ બની તમારી. તો આ કન્ટિન્યુઅસ મોશન આ રીતે રન થશે. બરાબર. તો આ થઈ ગઈ ગ્રેસોફ લોના પાલન કરતી કન્ડિશન. હવે બીજી આપણે કન્ડિશન જોઈએ. આ ફિગરની વાત કરીએ છેલ્લી. તો આમાં જોઈ લો તો શું થાય છે? તો બધું જ સરખું છે. કેમ સરખું છે? કેમ કે શોર્ટેસ્ટ લિંક રહી એ પી લિંક બરાબર જ છે, લોંગેસ્ટ લિંક રહી એ પણ ક્યુ બરાબર છે. બરાબર. તો આપણે કઈ કન્ડિશન ફોલો થાય છે? ઇઝ ઇક્વલ ટુ વાળી. બરાબર. બે કન્ડિશનો હતી, લેસ ધેન હોવી જોઈએ અથવા તો પછી ઇઝ ઇક્વલ ટુ હોવી જોઈએ. તો આ કન્ડિશન અહીંયા શોર્ટેસ્ટ લિંકમાં તમે આ પણ લઈ શકો છો અથવા આ પણ લઈ, કેમ કે બંનેના માપ કેવા છે? સરખા છે. એટલે કોઈ પણ એક સિલેક્ટ કરીએ તો આપણે અહીંયા એસ લખીએ અને અહીંયા એલ લખી દઈએ. તો આ બે કન્ડિશનો થઈ જાય. તો એના પરથી શું થઈ જાય છે? ઇક્વલ ટુ કન્ડિશન થઈ જાય છે. પણ આમાં પણ મોશન કેવી થાય છે? જુઓ કન્ટિન્યુઅસ મોશન થાય છે એટલે મૂવ તો થવાની જ. બરાબર. એસ લિંકને તમે ક્રેન્કને અહીંયાથી રોટેટ કરો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો આને આપીશો
તો એના કારણે એન્ગ્યુલર મોશન મૂવ થશે, તો એના સાથે લિંક જોઈન્ટ એલ છે, પી છે, તો એ પણ તમારી મૂવ થવાની. અને જે પાથ જનરેટ થશે એ કેવો થાય છે, તો રોટરી પાથ જનરેટ થાય છે. બરાબર, આ રીતે રોટરી બને છે. અહીંયા પણ આ રીતે બને છે. બરાબર, તો કઈ કન્ડિશન થઈ ગઈ ફોલો આપણે ગ્રેસોફ લોની, કે લેસ ધેન પણ થઈ ગયું અને ઇક્વલ ટુ પણ થઈ ગયું. હવે જુઓ કન્ડિશન આપણે ગ્રેટર ધેન થાય તો શું થશે, ડબલ રોકર બની જશે. તો સૌથી શોર્ટેસ્ટ લિંક અહીંયા છે અને સૌથી લોંગેસ્ટ લિંક અહીંયા આપેલી છે. તો એ બંનેનો સરવાળો કેવો છે, જુઓ પી અને ક્યુ જે બતાવેલા છે એના શું કરે છે, ગ્રેસોફ લોનું પાલન કરતું નથી. એસ પ્લસ એલ ગ્રેટર ધેન થઈ જાય છે પી પ્લસ ક્યુ. તો આજે કેવી મોશન મળશે તમને, નો કન્ટિન્યુઅસ મોશન. બરાબર, તો જુઓ અહીંયા તમને બતાવેલું છે ફિગરમાં, એક આ રીતે મોશન મળી શકે અથવા તો પછી આ રીતે મોશન મળે, પણ કન્ટિન્યુઅસ મોશન તમને મળશે નહીં. હવે એક બીજી ફિગર આપેલી છે, જુઓ અહીંયા. તો અહીંયા પણ એક લિંક ફિક્સ કરેલી છે, આ બીજી લિંક છે. તો એને તમે લીવર, રોકર અથવા ફોલર જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જ છે, એ જ રીતે લિંકથી કનેક્ટ કરે છે, એટલે એનું નામ કનેક્ટિંગ રોડ થઈ ગયું, અથવા તો પછી કપલર કહેવાય છે. લિંક 4 છે તો એ તમારી ક્રેન્ક બની ગઈ. બરાબર, તો સૌથી નાની લિંક હોય એને આપણે શું કહીશું, ક્રેન્ક કહીશું. અને જે ફિક્સ લિંક હોય એને શું કહીશું, ફ્રેમ અથવા તો પછી ફિક્સ લિંક કહીશું. બરાબર, એ રીતે આગળ લિંક 1, 2, 3, 4 જોઈન થઈ જશે. એ નીચે પણ એ જ બતાવેલું છે, એઝ સો દેટ ધ શોર્ટેસ્ટ લિંક શું કીધેલી છે, લિંક 4 વિલ મેક ધ કમ્પ્લીટલી રિવોલ્યુશન રિલેટિવ ટુ ધ, બરાબર, જે આગળ વાત કરી હતી એ જ રીતનું. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખીએ કે તમને ખ્યાલ આવી ગયો છે આપણો.